નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ફરીથી ગાણેસર ગામે આવ્યા છીએ. ધોળકા તાલુકો, ગામ ગાણેસર, જ્યાં આપણે આજથી 21 દિવસ પહેલા એટલે તારીખ 21/1/2025 રોજ આપણે આ પ્લોટમાં વેલકીટનો ડેમોન્સ્ટ્રેશન કરાયો હતો. એ ટાઈમે તમને ઉપર ફોટોમાં જોવા મળશે કે એ ટાઈપની પહેલા પોઝિશન હતી. તો અત્યારે 21 દિવસ પછી ડાંગરના પાકમાં વેલકમ એગ્રોટેકની વેલકીટનું એટલું જબરજસ્ત પરિણામ મળ્યું છે કે તમે નરી આંખે જોઈ શકો છો કે ડાંગરની ફૂટ, એની ગ્રીનરી આખી અલગ જ દેખાય છે બધા કેરા કરતે, અને સારામાં સારું રિઝલ્ટ છે. જે ભાગ એકદમ ડેમેજ હતો એ આપણે જોયો તો આગળ, તો એ ડેમેજ ભાગે પણ અત્યારે રિકવર થઈ ગયો છે. સારામાં સારી ચીપો દેખાય છે. અત્યારે લગભગ 10 થી 12 ચીપો તો અત્યારે દરેક તમે છોડ ઉપર જોઈ શકો છો કે સારામાં સારી ફૂટ થઈ છે, ગ્રીનરી સારી છે. જ્યારે બાજુના પ્લોટમાં થોડીક પીળાશ પડતું લાગે છે, ચીપોની સંખ્યા ઓછી લાગે છે. એટલે ખેડૂત મિત્રો, તમે એકવાર જોઈ શકો છો નરી આંખે કે વેલકીટનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરાયા પછીનું શકો છો કે ખરેખર બહુ જબરજસ્ત પરિણામ મળ્યું છે. કે જેમાં વેલકીટ વાપરેલી છે, એની ચીપોની સંખ્યા, એના રૂટ તમે જોઈ શકો છો કે કેટલો ગ્રોથ રૂટનો છે અને કેટલી ફૂટ થયેલી છે. બાજુમાં જે વેલકીટ વપરાયેલી નથી એની તમે ચીપો અને મૂળ જોઈ શકો છો કે ચીપોની સંખ્યા પણ ઓછી છે, છોડ થોડો પીળાશ પડતો છે. જ્યારે આ છોડમાં ગ્રીનરી પણ વધારે છે અને ફૂટની સંખ્યા પણ સારી છે. તો આ રિઝલ્ટ વેલકમ એગ્રોટેકનું વેલકીટનું છે. તો ખરેખર ખેડૂત મિત્રો, એકવાર તમે વેલકીટનો ઉપયોગ અવશ્ય કરો. 1 એકરમાં 1 કીટની ભલામણ છે કંપનીની. તો તમે ડાંગરના પાકમાં 15 થી 20 દિવસ વચ્ચે અને 45 થી 50 દિવસ વચ્ચે પણ તમે વેલકીટનો ઉપયોગ કરી શકો છો. ઓકે, ધન્યવાદ, નમસ્કાર.